રાજ્યભરમાં પોલીસ ભરતી માટે શારીરિક પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। 1 માર્ચ 2025 સુધી બિન હથિયારધારી પીએસઆઈ અને લોકરક્ષક માટે ભરતી ચાલશે, જે અંતર્ગત અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર આવેલ જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમમાં મહિલા ઉમેદવારો માટે શારીરિક પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં વહેલી સવારે મહિલા ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવા માટે પહોંચી ગયા હતા। શારીરિક પરીક્ષામાં પાસ થઈ જતા કેટલાક ભાવુક દ્રશ્યો પણ સર્જાયા। મહિલા ઉમેદવારો સહિત તેમના પરિવારજનોની આંખોમાં પણ ખુશીના અશ્રુ છલકાયા। આવા જ દ્રશ્યો વીટીવી ન્યૂઝના કેમેરામાં પણ કેદ થયા હતા। પોલીસ વિભાગમાં નોકરી મેળવવા માટે ઉમેદવારોની ધનતોડ મહેનતનું પરિણામ સારું મળતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી। શારીરિક પરીક્ષા પછી હવે ઉમેદવારો લેખિત પરીક્ષાને પાર પાડવા માટે આકરી મહેનત કરશે। મહત્વનું છે કે પોલીસની 12,472 જગ્યા માટે 16 લાખ અરજી મળી હતી। બિન હથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરમાં 10,73,000થી વધુ ઉમેદવારો કન્ફર્મ થયા છે। ખુશીના આંસુ છે। મારી 3 બેબી છે, એમાં પહેલા ગ્રાઉન્ડ પાસ કર્યું ત્યારે વેટિંગમાં હતું, પછી પાસ કરવા આવી તો 3 મહિનાની બેબી હતી તો ફેલ ગઈ, આ વખતે પાસ થઈ ગઈ। 4 વર્ષની બેબી છે ને રનિંગ કરીને સાસુ સસરા પણ મદદ કરે છે। બસ વેલકમ। બહુ સરસ, મારી દીકરી બહુ મહેનત કરે છે ને એની આગળ પ્રગતિ વધે એવી મારી મા બાપની વિશ્વાસ આશા છે। એમનો બધાનો સપોર્ટ છે। હા હા હા, મારી દીકરીના સાસુ સસરા સપોર્ટ કરે છે, જમાઈ બી સરસ છે, એ બી સપોર્ટ કરે છે કે ભણ અને નોકરી કરે। આપણે પોલીસ આપણા માટે સારી જ છે, ભલે કોઈ બી કે, એટલે બહુ સપોર્ટ કર્યો છે। હું પરીક્ષામાં પાસ થઈ ગઈ છું અહીંયા, અને બસ હવે ફિઝિકલની આવી નવી તૈયારી કરીશ ને આગળ વધીશ। હવે ફિઝિકલ તો આપી ગઈ, હવે રિટર્ન એક્ઝામ હવે તૈયારી કરીશ। કઈ રીતની એક્ઝામ કઈ રીતની? સારું હતું રનિંગ માટે તો, દોડાવ્યા બેસાડ્યા, અમને સારું લાગ્યું બધું। કેટલા વાગ્યાથી આવ્યા હતા? 4 વાગે અહીં એક્ઝિટ આવી ગયા હતા અમે। ક્યાંથી આવ્યા? પંચમહાલ જિલ્લામાંથી। કાલના જ આવી ગયા હતા, ગ્રાઉન્ડ પર 4 વાગે આવી ગયા હતા અમે। 4 સાડા 4 ગ્રાઉન્ડ અંદર એન્ટર થઈ ગયા હતા અમે। પરીક્ષા કેવી? પરીક્ષા બહુ સારી હતી, ગાઈડન્સ સારું હતું, સપોર્ટ સારો હતો સ્ટાફનો, બહુ સારી હતી। સિસ્ટમ વ્યવસ્થિત કામ કરતી હતી બધી। હા, પાસ થઈ ગઈ। આગળની હવે મેન્સની, પીએસઆઈ, કોન્સ્ટેબલ મેન્સની તૈયારી ચાલુ કરીશું। હા, ફોરેસ્ટમાં થઈ ગઈ હતી, એમાં ફાઇનલમાં મારું રહી ગયું। હા, આ પરીક્ષામાં હોપ તો પીએસઆઈ ની છે કે હું પીએસઆઈ નો ગોલ ક્રેક કરું। સર, આ પીએસઆઈ ને કોન્સ્ટેબલ નું રનિંગ હતું, ગ્રાઉન્ડ પાસ કરવાનું પછી લેખિત પરીક્ષા આવશે, એ રીતે હતું। અત્યારે પાસ થઈ ગયા છે, હાઇટમાં બી પાસ, બધામાં પાસ। મારી, હું તો સ્પોર્ટમેન છું એટલે મારે તો જરૂર નથી, પણ ક્વોલિટી નીકળ્યા પછી જ કર્યું હતું એમ। એ ક્રિકેટર છું મેં 5 વર્ષથી, એટલે એ રીતે રનિંગ થઈ જતું હતું મારે, એટલે વાંધો નતો। મેં 9 મિનિટની અંદર કમ્પ્લીટ કરી દીધું હતું। 9.5 મિનિટનું હતું, 9.5 મિનિટમાં 4 રાઉન્ડ હતા।